હવે આપણા સમાજનું એક મોટું વાચિંત્ર છે આપણા હાથમાં, ખબર ને? તો વાળો મુઠ્ઠી આપણે આદિવાસી સમાજ એટલે એક એવો સમાજ આ દુનિયામાં છે એ કોઈના બાપથી ડરતો બી નથી અને ઝૂકતો બી નથી. એ આ ચેતરભાઈએ સાબિત કરી દીધું છે. આ ચોર, લુચ્ચા, બેરા, મૂંગા, ભાજપિયા એને કહી દે ચેતર વસાવા એકલો નથી, આ કરોડો આદિવાસી એની સાથે છે. અરે અમને એથી આદેશ આપવામાં આવે ચેતરભાઈ જો જેલમાંથી ગઈ જેલ ભરો આંદોલન કરવાનું છે, આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે. અરે ગુજરાતમાં એવી કોઈ જેલ નહીં મળે જે 1 કરોડ આદિવાસીને જેલમાં મૂકી હતી. અને આ મારે પોલીસને કહેવાનું છે, આદિવાસી સમાજને બાજી મૂળિયા ગણવાનું બંધ કર. આ આદિવાસી સમાજ આ દુનિયાનો વાઘ છે અને વાઘ રહેશે. હવે પછી છે ને લાફાવાળી કરવાની જરૂર નથી. અરે ભગાવો વાળું કરવાનું શરૂઆત કરવાની છે. મારા ગામમાં ભાજપીઓ નહીં જોઈએ, ચાલો ભાગો. અરે જંગલ ખાતાવાળાને બહુ તુમાખી આવી ગયેલી હોય ને, અમારા વિસ્તારમાં પ્લાન્ટેશન નથી કરવા દેતા, આવીને બતાવજો અમારા વિસ્તારમાં. અરે આ આદિવાસી સમાજ એક દિવસ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરે ને તો આ બધા ભાજપીઓને ચા પીવાની બી નહીં મળે. અરે આ આદિવાસી સમાજ પોતાના વિસ્તારમાં પડેલું વરસાદનું પાણી રોકી દે ને તો ધોવાના બી ફાફા થઈ જાય. આપણે એક રહેવાનું છે. પાર્ટી પક્ષમાં જ્ઞાતિના ફાટામાં ફટવાનું નથી, બટવાનું નથી, વેચાવાનું નથી. આપણે બોર્ડર લેસ બનવાનું છે. દરેક ભારતીય આદિવાસી એક થવાનું છે. મારો વિસ્તાર તારો વિસ્તાર નહીં. જ્યાં પણ કોઈને તકલીફ પડે, મહારાષ્ટ્રમાં લકીભાઈને તકલીફ પડે તો આપણે સૌએ ત્યાં જઈને એને સહકાર આપવાનો છે. આપણા વિસ્તારના દરેક લોકોને મારે અપીલ છે કે આ વર્ષાબેન એના કુટુંબની જવાબદારી એક ભાઈ તરીકે આપણી છે કે નહીં? છે કે નહીં? અને પોલીસ વાળા, અહીંના પોલીસ વાળાને બી કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય ને આવનારા દિવસમાં જેલ પર આંદોલન કરવાના, ત્યારે અમને અટકાવજો. અમે લડવા તૈયાર છે. અમે લડવા બી તૈયાર છે, મરવા બી તૈયાર છે, પણ ઝૂકવા તૈયાર નથી. આપણે કદી ઝૂક્યા નથી અને ઝૂકશું પણ નથી. દરેક હાથ ઊંચો કરીને કહેવું, આપણે સૌ હાથ ઊંચો કરીને કહેવું, બધા આપણે સૌ ચેતરભાઈના સમર્થનમાં છે. આ સરકાર નહીં સમજે, આવનારા દિવસમાં જેલ ભરો આંદોલન કરીશું અને કરીશું. સૌનો આભાર. સૌને જય જોહાર, જય જોહાર, જય જોહાર. હવે સામાજિક જન સમર્થન સભામાં ઘણે દૂર દૂરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, અંબાજીથી ઉમરગામ ઘણી મોટી સંખ્યામાં અહીંયા તમે વધાર્યા છો. એટલે તમારા બધાનો મારા પરિવાર વતી તમારા બધાનો આભાર માનું છું. આજે જ્યારે હું એકલી છું, તમે બધા મારો હાથ મજબૂત કરવા માટે આજે મારી સાથે આવીને ઊભા રહ્યા છો. વરસાદના દિવસો છે, કામના દિવસો છે, છતાં પણ તમારો ટાઈમ કાઢીને તમે અહીંયા મારી સાથે આવીને આજે મારો દુઃખનો ટાઈમ છે તો તમે મારા દુઃખમાં ભાગીદાર બન્યા છો. એટલે આવી જ રીતે તમે મને સાથ સહકાર આપતા રહેશો એવી હું તમારી આશા રાખું છું, તમારી પાસેથી અપેક્ષા વ્યક્ત કરું છું. અને બીજું કે હું હવે એકલી છું, મારો પરિવાર જેલમાં છે અને મારે ઘરે બાળકો પણ છે, છતાં પણ તમે બધા મને સાથ સહકાર આપો છો એટલે હું હિંમત રાખું છું. મારા મનોબળને મજબૂત કરો છો તમે. એટલે
હાલો હાલો મળતો રહે એવી હું આશા વ્યક્ત કરું છું. અને બીજું, હવે જે 18 દિવસનું બાળક હતું, આપણે બધા જાણીએ છીએ 10 દિવસ જેલ ભોગવીને આવ્યું છે, પણ તમે બધા અહીંયા એકતા બતાવી અને હાલ જાણવા મળ્યું કે જામીન મળ્યા છે. તો આવી જ રીતે બીજા અન્ય લોકો પણ છે, આપણા ધારાસભ્ય પણ છે, એ લોકોને પણ આપણે આવી જ રીતે બહાર લાવવાના છે ટૂંક સમયમાં. એટલે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે. એટલે તમે બધા ન્યાયની લડતમાં મારી સાથે રહેશો અને મારા પરિવારને સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. હવે જ્યારે તમે બધા સાથ સહકાર આપશો એવી હું આશા રાખું છું. જ્યારે હું મુલાકાત માટે જઈશ તો હું ધારાસભ્યનું મનોબળ વધારવા માટે દરેક સમાજના લોકો, આપણા ત્યાં પ્રોગ્રામ હતો, દરેક સમાજના લોકો તમારી લાગણી, તમે જે લડો છો તે લડાયકને માન આપીને બધા જ અહીંયા પધાર્યા છો એવું હું તમારા બધા વતી ત્યાં મેસેજ પહોંચાડીશ. અને જલ્દીથી જલ્દી ન્યાય મળે એવી આપણે બધા આશા રાખીએ. હવે અંબાજીથી ઉમરગામથી પણ પધાર્યા છો, એટલે જ્યાં પણ લોકોને જરૂર પડી છે ત્યાં ધારાસભ્ય પોતાના પરિવારની ચિંતા કર્યા વગર, જેલોની ચિંતા કર્યા વગર હર હંમેશા આગળ આવીને ઊભા રહે છે. એટલે આજે તમે બધાએ તાકાત બતાવી છે, એટલે આવી જ રીતે તાકાત બતાવજો, મારું પણ મનોબળ મજબૂત કરજો. એટલે જે જેલમાં છે એમનું પણ મનોબળ મજબૂત થશે કે ના, ખરેખર અમે જેલમાં છે છતાં પણ લોકો બધા અમારી સાથે છે, સાથ સહકાર આપે છે. જોઈએ સાથે રહેજો, સાથ સહકાર આપજો એવી હું આશા વ્યક્ત કરું છું. હવે એક વાર નથી, બે વાર નથી, આપણી સાથે આ ત્રીજી વખત તમે પણ હર હંમેશા સાથ સહકાર આપો છો. જ્યારે પણ હું આમંત્રિત કરું છું કે હું એકલી છું, તમે બધા સાથ સહકાર આપજો, તો તમે બધા ઘણે દૂર દૂરથી અહીંયા પધારો છો, એટલે તમારો બધાનો હું આભાર વ્યક્ત કરું છું. અને દરેક સંગઠનના અગ્રણીઓ, વડીલો, ધારાસભ્યો અહીંયા જે પધાર્યા કાઢીને, એટલે તમારો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આભાર. એવા આનંદભાઈ પટેલને હું વિનંતી કરું છું કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરે. આનંદભાઈ. छूटेंगे साथियों, भगत सिंह कीधु હતું कि जेल की दीवारें कितनी भी ऊंची क्यों ना हो, लेकिन क्रांति के विचारों को रोक नहीं सकती. साथियों, चेतर वसावा एक क्रांतिનો વિચાર છે, ક્રાંતિનું તોફાન છે, આદિવાસી સમાજનો અવાજ છે. હવે એ જેલની દીવારોથી રોકાવાનો નથી. સાથીઓ, હવે એ તૈયારી કરવી પડશે અને ચૈતરભાઈના સમર્થનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતને ભવિષ્યમાં બંધ કરવાની જરૂર પડી કે રસ્તા રોકો આંદોલન કરવાની જરૂર પડી, એ તમામ યુવાઓએ બહાર આવવું પડશે, આંદોલન કરવું પડશે, લડાઈ કરવી પડશે. ન્યાયિક લડાઈ પણ લડવાની છે અને રસ્તાની લડાઈ પણ લડવાની છે. અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે એમને જેલના સળિયા પાછળ મોકલનાર કોણ છે? એ 18 દિવસના બાળકને જેલના પાછળ મોકલનાર કોણ છે? આજે વ્યવસ્થા બેઠી છે, આજે ભાજપની સત્તા બેઠી છે, એ જેલની અંદર મોકલનાર છે. આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી એને પણ ઉઠાવીને ફેંકી દેવાની છે. ફેંકી દેવાની છે કે નથી? એટલે સાથીઓ, લડાઈ મોટી છે. તૈયાર થઈ જતો. ચેતરભાઈના ખભાથી ખભો મળાવીને આપણે લડવાનું છે. એ જન સંઘર્ષ કરવાનું છે, એ જન આંદોલન બનાવવાનું છે. અને ગામે ગામથી ચેતરભાઈ નીકળવા જોઈએ. અને ભાજપની જે તાનાશાહી તાકાત છે, ભાજપની જે અંગ્રેજોની સરકાર છે, એને આ વિસ્તારમાંથી ઉખાડીને ફેંકી દેશું. ફેંકી દેશું ને? ફેંકી દેશું ને? એટલે બહુ લાંબી વાત નથી કરતો, બીજા પણ વક્તા છે. અને અંતમાં એટલું જ કહીશ કે મજબૂતીથી લડવાનું છે, એટલે તૈયાર થઈ જજો. અને એક નારો બોલાવીને હું પોતાની વાત પૂરી કરીશ
इनकलाब इनकलाब जय आदिवासी जेल के ताले टूटेंगे खूब खूब आभार है साथियों।